હેલો, વેલકમ બેક ટુ પોડકાસ્ટ ઓફ માં બનવાની વાત વિથ ડોક્ટર કૃપાશા. પીસીઓએસ તો એ બીમારી શું છે એ સમજાવો, અને પ્રેગ્નન્સી જો એ હોય બીમારી તો કેવી રીતે રાખી શકીએ આપણે. પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. પોલિસિસ્ટિક એટલે એકચ્યુઅલી એ નાના નાના સિસ્ટ હોય જે રિયલમાં એમાંથી એગ્સ જ નીકળવાના હોય. એટલે ઓવરીમાં બીજની સંખ્યા નોર્મલ કરતાં વધારે હોય. આપણે શરૂઆતમાં ડિસ્કસ કર્યું હતું એએમએચની વેલ્યુ નોર્મલી 2 to 4 હોય. એનો મતલબ એવો થાય કે ઓવરીમાં એગ રિઝર્વ જોઈએ એટલો છે. પણ જો આ એગ રિઝર્વ વધારે હોય એટલે એએમએચની વેલ્યુ મોર દેન 6 હોય તો સંખ્યા વધારે છે બીજની. એ વધારે એગની સંખ્યા જ્યારે અંડાશયમાં હોય ત્યારે એના કારણે જે બધા પ્રોબ્લેમ થાય એને પીસીઓએસ કહેવાય. પ્રોબ્લેમ શું થાય? એગ્સ વધારે છે એટલે હોર્મોન્સ જે ઓવરીને મળે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય એટલે ઓવરીનું ફંક્શન ડિસ્ટર્બ થાય. ફંક્શન શું હોય ઓવરીનું? બીજ મોટા થવાનું, ઓવ્યુલેશન થવાનું, જે પીસીઓએસમાં ડિલે થતું હોય અથવા ના થતું હોય, અને જેના કારણે પીરિયડ્સ અનિયમિત થઈ જાય. પીરિયડ્સ અનિયમિત થાય, ઘણીવાર એવું બધું થતું હોય છે કે 3 મહિના 4 મહિના સુધી બી પીરિયડ ડિલે થતો હોય છે. તે ઉપરાંત હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ઓવરવેટ, પછી હેર લોસ થાય અથવા હેર ગ્રોથ વધારે આવે ફેસ પર, એ પણ પીસીઓએસના સિમ્ટમ્સ છે.